विद्यार्थी मित्रों नमस्कार, ओम शांति। હવે પાંચમા ચેપ્ટરની અંદર મિત્રો આપણે જુદા જુદા કુળનો જે અભ્યાસ કરવાનો છે એમાં ફેડેસી કુળ જોઈ ગયા આપણે, બરાબર છે। બે કુળ બાકી છે, બે કુળનો અભ્યાસ, એક સોલેનેસી કુળ અને એક લિલિએસી કુળ, બરાબર। તો પહેલા વાત કરીએ મિત્રો સોલેનેસી કુળના લક્ષણો, બરાબર। તો પહેલું વાક્ય છે તે મોટું કુળ છે, એટલે કે સોલેનેસી કુળ છે એમાં ઘણા બધા સભ્યો છે, ઘણી બધી વનસ્પતિઓ છે, એટલે મોટું કુળ છે। સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે, કારણ કે બટાકા છે એ સોલેનેસી કુળની વનસ્પતિ છે, એટલે બટાકાના કુળ તરીકે ઓળખાય છે। તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે, એટલે કે સોલેનેસી કુળની જે વનસ્પતિઓ છે એ ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં વધુ માત્રામાં જોવા મળે છે। ચાલો હવે વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ તો વનસ્પતિ છોડ સ્વરૂપે હોય અને ક્ષુપ સ્વરૂપે હોય, ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે હોય છે, એટલે મોટા ભાગે સોલેનેસી કુળના સભ્ય છે છોડ અને ક્ષુપ સ્વરૂપમાં જોવા મળે છે અને ક્યારેક ભાગ્યે જ નાના વૃક્ષો હોય છે। પછી પ્રકાંડ, શાકીય એટલે કે નાના જે છોડનું હોય કુમળું પ્રકાંડ એને શાકીય કહેવાય। શાકીય મતલબ કે છોડ, તો છોડનું પ્રકાંડ છે એ કુમળું હોય એટલે એને શાકીય કહેવાય। ભાગ્યે જ કાષ્ઠીય, બરાબર। કાષ્ઠીય એટલે કઠણ લાકડા જેવું, બરાબર, ખરબચડું મજબૂત, પણ એ તો કોના હોય, જે મોટા વૃક્ષો હોય એનું કાષ્ઠીય હોય છે, એટલે ભાગ્યે જ કાષ્ઠીય હોય છે, હવાઈ હોય છે, સીધા હોય છે, નળાકાર હોય, શાખિત, પ્રકાંડ કેવા હોય, શાખિત, મજબૂત અથવા તો પોલું પણ હોય, રોમમય કે રોમવિહીન। રોમમય એટલે સૂક્ષ્મ રોમ યુક્ત, કાંટા જેવી રચના હોય સૂક્ષ્મ, એને રોમ કહેવાય, બરાબર, સૂક્ષ્મ રચના એમ। અને રોમવિહીન એટલે એકદમ લીસું હોય, સુવાળું, એટલે રોમવિહીન કહેવાય। બટાકામાં ભૂગર્ભીય પ્રકાંડ, હવે બટાકા છે મિત્રો એ ખોરાક સંગ્રહિત પ્રકાંડ છે પણ જમીનની અંદર થાય એટલે ભૂગર્ભીય પ્રકાંડ કહેવામાં આવે છે, બરાબર। પછી વાત કરીએ પર્ણોની તો એકાંતરિક પર્ણ, બરાબર, ગોઠવાયેલા હોય છે, સાદા પર્ણો હોય, ભાગ્યે જ પીછાકાર સંયુક્ત, બરાબર, પીછાકાર સંયુક્ત છે ક્યારેક જ હોય છે એમ, બાકી તો સાદા પર્ણ હોય છે। અનુપપર્ણીય એટલે કે ઉપપર્ણ હોતા નથી અને ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે, બરાબર। તો આ થઈ ગઈ વાત વાનસ્પતિક લક્ષણોની। હવે પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો પુષ્પ વિન્યાસ એકાકી, કક્ષીય કે પરિમિત, જાણો છો કે કક્ષ કલિકામાંથી પુષ્પ વિન્યાસ ઉત્પન્ન થાય અને કે પરિમિત પ્રકારનો હોય છે। પુષ્પ છે દ્વિલિંગી હોય છે, મતલબ સ્ત્રીકેસર અને પુંકેસર બંનેની હાજરી, નિયમિત હોય છે, બરાબર। પછી વજ્રચક્ર, તો કે વજ્રપત્રોની સંખ્યા 5 હોય, બરાબર। ચીર લગ્ન, વજ્રપત્ર છે ચીર લગ્ન, એટલે ચીર લગ્ન વજ્રપત્ર કોને કહેવાય, કે જે ઘણા સમય સુધી વજ્રપત્ર છે એ જોડાયેલું રહે છે, બરાબર છે। તમે મિત્રો રીંગણ જોયું હોય, રીંગણ, બરાબર, તો રીંગણની અંદર જે રીંગણનો આવો આકાર છે, બરાબર છે, આ રીંગણનો આવો આકાર હોય, પછી એના જે વજ્રપત્રો છે જે આવી રીતે આ વજ્રપત્રો છે, એમાં કે 3 દર્શાવ્યા છે આકૃતિમાં, બરાબર। એ વજ્રપત્ર છે એ પુષ્પ અવસ્થામાં હોય છે અને આ રીંગણ પરિપક્વ બની જાય, ફળ બની જાય પછી પણ હોય છે, આ વજ્રપત્ર આવું દેખાય છે, બરાબર છે। તો એને શું કહેવામાં આવે છે, ચીર લગ્ન વજ્રપત્ર કહેવામાં આવે છે, બરાબર। દાડમ હોય તો દાડમની અંદર પણ ચીર લગ્ન વજ્રપત્ર હોય છે। અમુક સમય સુધી ટમેટાની અમુક જાતો છે એની અંદર પણ વજ્રપત્ર છે એ ટમેટું આખું બની ગયા પછી પણ જોડાયેલું હોય છે, ચીર લગ્ન વજ્રપત્ર કહેવાય છે, ઓકે। ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ મિત્રો ભણી ગયા આપણે। પછી દલ ચક્ર, બરાબર, દલ ચક્રો
એમાં દલપત્રોની સંખ્યા 5, બરાબર છે? દલપત્રોની સંખ્યા કેટલી હોય? 5 યુક્ત એટલે કે જોડાયેલા હોય છે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. હવે મિત્રો અહીંયા વજ્રપત્ર પણ 5 છે, ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ છે, બરાબર છે? હા, અહીંયા જોઈ શકો છો 1 2 3 4 અને 5 વજ્રપત્ર છે. દલપત્ર કેટલા છે? 1 2 3 4 અને 5 જોડાયેલા દર્શાવેલા છે, બરાબર? યુક્ત છે. પછી ત્યારબાદ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ, બરાબર છે? એટલે આ કિનારીથી બધા સ્પર્શ કરે છે એટલે ધારાસ્પર્શી કહેવાય છે. પછી પુકેસરની સંખ્યા, ચલો પુકેસર છે એની સંખ્યા 5 છે અને દલ લગ્ન પુકેસરો છે. હવે દલ લગ્ન પુકેસરો એટલે મિત્રો જાણો છો કે પુકેસર છે દલપત્ર સાથે જોડાયેલા હોય. હા, તો આ જે પુષ્પાકૃતિ છે એમાં અહીંયા જો આ એક પુકેસર, આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, તો 5 પુકેસર થયા. અહીંયા દલપત્ર બી 5 છે, તો આ કોની સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે? તો કે દલપત્ર સાથે. તો આ પુકેસર દલપત્ર સાથે જોડાયેલા છે એટલે એને દલ લગ્ન પુકેસરો કહેવામાં આવે છે. પછી સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ મિત્રો. હા, દ્વિસ્ત્રીકેસરી અને સ્ત્રીકેસર કેટલા હોય? 2. યુક્ત સ્ત્રીકેસરી મતલબ સ્ત્રીકેસર જોડાયેલા હોય છે. બીજાશય ઉચ્ચસ્થ હોય છે. દ્વિકોટરીય, 2 સ્ત્રીકેસર હોય. અહીંયા જોઈ શકો છો આ વચ્ચે પડદો છે, બરાબર? 2 સ્ત્રીકેસર છે, એક આ બાજુ અને એક આ છેદની અંદર, બરાબર? એટલે કોટર કે પોલાણ કેટલા થયા? 2 થયા, બરાબર? જરાયુ છે એ ઉપસેલો હોય છે અને કોટનમાં ઘણા બધા અંડકો હાજર હોય છે, બરાબર? આ જે અંડકો દર્શાવેલા છે ઘણા બધા છે. પછી ફળ છે એ અનસ્ટેલા પ્રકારનું ફળ કહેવાય છે, બરાબર? અથવા એને બેરી પ્રકારનું ફળ કહેવાય છે, અથવા તો પ્રાવર, મજબૂત હોય એનું કઠણ, પ્રાવર કહેવાય. તો અનસ્ટેલા, બરાબર, કે પ્રાવર પ્રકારનું ફળ હોય છે. બીજ છે ઘણા બધા હોય છે અને ભ્રૂણપોષી હોય છે, બરાબર? ભ્રૂણપોષ હોય છે. ચાલો હવે પુષ્પસૂત્રની વાત કરીએ મિત્રો. તો પુષ્પાકૃતિ છે, બરાબર? એના પરથી જોઈએ તો પુષ્પ કેવું છે? તો આ પહેલો જે સિમ્બોલ છે મિત્રો, કેવું પુષ્પ છે? આ નિયમિત પુષ્પ છે, બરાબર? પછી બીજો સિમ્બોલ છે ઉભયલિંગી, કે કૌંસમાં 5 એટલે વજ્રપત્રો 5 છે અને કૌંસમાં છે મતલબ યુક્ત જોડાયેલા છે. રેડી? ચાલો પછી C5 દલપત્રો કરલા 5 કૌંસમાં 5 એટલે જોડાયેલા. આકૃતિમાં જો આ બધા વજ્રપત્રો છે એ જોડાયેલા છે. પછી A એન્ડોસિયમ 5 મતલબ પુકેસરની સંખ્યા 5, બરાબર છે? અહીંયા દર્શાવેલા છે 1 2 3 4 અને 5. પણ પુકેસરો છે મિત્રો દલ લગ્ન છે, મતલબ દલપત્ર સાથે જોડાયેલા છે, બરાબર? તો એને દર્શાવવા માટે શું કરીશું? દલપત્ર અને પુકેસરનું જોડાણ. તો શું દર્શાવીશું? C બ્રિજ A. અને શું વંચાય? C બ્રિજ A મતલબ જે દલપત્રો છે એની સાથે પુકેસર જોડાયેલા છે. ઓકે, કૌંસમાં 5 લખ્યું છે મતલબ કે આ દલપત્રો જોડાયેલા છે અને 5 પુકેસર આવેલા છે. જી, આ જી ગાયનોસિયમ સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસર છે મિત્રો કેવું છે? હા, બીજાશય ઉચ્ચસ્થ છે. જી ની નીચે લીટી દોરી છે અહીંયા. બીજાશય ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ છે. સ્ત્રીકેસરની સંખ્યા 2 છે અને કૌંસમાં 2 છે મતલબ દ્વિસ્ત્રીકેસરીય, પણ કેવા? યુક્ત એટલે કે જોડાયેલા. ઓકે મિત્રો, ત્યારબાદ આ કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા શું છે? બરાબર છે? તો કેટલીક વનસ્પતિઓ છે એ ખોરાકના સ્ત્રોત છે, બરાબર? ખોરાક તરીકે ઉપયોગી છે, જેમાં ટામેટાનો સમાવેશ થાય, રીંગણનો સમાવેશ થાય અને બટાટાનો પણ સમાવેશ થાય છે, બરાબર છે? ખોરાકના સ્ત્રોત માટે આ ત્રણેય ઘટકો છે મિત્રો અગત્યના છે, ટામેટા, રીંગણ અને બટાટા. ત્યારબાદ મસાલા તરીકે, બરાબર છે, મરચા. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ હોય એવી
બેલાડોના અને અશ્વગંધા જે આયુર્વેદિક શાસ્ત્રની દવામાં ઉપયોગી થાય છે. પછી ધુમક, તમાકુ, ધુમક એટલે ધૂમ્રપાન, ધુમાડા કાઢવા માટે બીડી, તમાકુ, સિગરેટમાં જે બધી વપરાય છે, બરાબર, એ તમાકુ, એ ધુમક તરીકેનો ઉપયોગ કહેવાય. પછી સુશોભન માટે પેટુનિયાના પુષ્પ, સોલેનમ નાઇગ્રમ, પીલુડીની પુષ્પાકૃતિ. હવે અહીંયા મિત્રો જે ટેક્સ્ટબુકમાં જે ડાયાગ્રામ આપેલો છે, બરાબર, પુષ્પાકૃતિનો, પુષ્પાકૃતિ અને પુષ્પની પાંખડીઓ, શ્રીકેસર, પુકેસર અને પુષ્પની જે રચનાઓ બધી જ આકૃતિ બુકની અંદર આપી છે એ પીલુડીની આપી છે. તો આ જે પુષ્પાકૃતિ આપણે જોઈ, બરાબર છે, એ કોની છે? તો કે પીલુડી, જેનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ નાઇગ્રમ. તો મિત્રો આપણે વાત કરી સોલેનેસી કુળ. હવે છેલ્લો કુળ મિત્રો લિલિએસી કુળ ના લક્ષણો. તો સામાન્ય રીતે લિલિએસી કુળ છે એ લીલીનું કુળ કહેવાય છે. કોનું કુળ કહેવાય છે? લીલીનું કુળ કહેવાય છે. તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર છે. એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે આ કુળના સભ્યો છે એ એકદળી વનસ્પતિ મુખ્યત્વે છે, બરાબર. અને વિશ્વમાં બધે જ વિસ્તૃત છે. દરેક વિસ્તારની અંદર, દુનિયાના બધા જ દેશોની અંદર આ કુળની વનસ્પતિઓ થાય છે. હવે વાનસ્પતિક લક્ષણો જોઈએ. ભૂગર્ભીય કંદ, વજ્રકંદો અને ગાંઠા મૂળી સાથેના બહુવર્ષાયુ છોડ. ભૂગર્ભીય કંદ એટલે જે કંદ તરીકે ખોરાક તરીકે ઉપયોગી ભાગ છે, જમીનની અંદર ડેવલપ થાય છે, કંદ કહેવાય. દાખલા તરીકે ડુંગળી છે, લસણ છે, બરાબર, તો એ કંદ કહેવાય છે. પછી વજ્રકંદો, અમુક વનસ્પતિઓ, બરાબર છે, સંઘનિત સ્વરૂપે હોય, ગાંઠ જેવી રચના ધરાવે છે, વજ્રકંદ કહેવાય છે ને, બરાબર. ગાંઠામૂળી સ્વરૂપ. હવે ગાંઠામૂળી સ્વરૂપ એટલે પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય એવી પણ ઘણી વનસ્પતિઓ ગાંઠામૂળી કહેવાય. આદુ ને એવી વનસ્પતિઓ છે અને ગાંઠામૂળી કહી શકાય, બરાબર. તો જુદા જુદા સ્વરૂપની હોય છે. ટૂંકમાં ભૂગર્ભીય કંદ, વજ્રકંદ અને ગાંઠામૂળી સાથેના બહુવર્ષાયુ છોડ હોય છે. પર્ણો મુખ્યત્વે તલસ્થ ભાગે હોય, એકાંતરિક હોય, રેખીય. રેખીય એટલે મિત્રો તમે ઉદાહરણ આપું તમને, આ કુળની વનસ્પતિ ડુંગળી છે, તો ડુંગળી હોય જ્યારે લીલી જમીનની અંદર ડુંગળી ઉભી હોય ત્યારે એના પર્ણ છે સીધા હોય છે, બરાબર છે, જાડા હોય છે, ઓકે. તો એ રેખીય પર્ણો કહેવામાં આવે છે. કેવા કહેવાય છે? રેખીય પર્ણો. અનુપપર્ણીય એટલે કે એમાં ઉપપર્ણો હોતા નથી. સમાંતર શિરા વિન્યાસ ધરાવે. એકદળી હોય એટલે સમાંતર શિરા વિન્યાસ ધરાવે. પછી પુષ્પીય લક્ષણો છે. તો પુષ્પ વિન્યાસ છે એકાકી અથવા પરિમિત પ્રકારનો. ઘણીવાર છત્રક જેવા ગુચ્છમાં જોવા મળે છે. પુષ્પ વિન્યાસ છત્રક જેવો, બરાબર છે. હવે છત્રક કોને કહેવાય? દાખલા તરીકે ડુંગળી છે, તો ડુંગળીનો જે પુષ્પ વિન્યાસ છે, બરાબર છે મિત્રો, તમે જોયો ન હોય પણ તમે જોયું હોય એવું ઉદાહરણ આપું. એક લીલી વરિયાળી હોય, લીલી વરિયાળીનો છોડ કદાચ તમે જોયો હોય, બરાબર, તો આ પ્રકારનો એનો આકાર જોવા મળે છે. આ બધા પુષ્પો છે આ રીતે ગોઠવાયેલા હોય છે. હા, એટલે મધ અંશ થાય છે શું? આ ટોચ કહેવાય. અને આ બધા પુષ્પો આ રીતે ગોઠવાયેલા હોય એટલે આમ છત્રી જેવો, છત્રક જેવો આકાર થઈ ગયો કે નહીં? આ પુષ્પ વિન્યાસનો આકાર છત્રી જેવો થઈ જાય એટલે નામ પડ્યું છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ, બરાબર. તો છત્રક જેવા ગુચ્છમાં જોવા મળે છે. પુષ્પ દ્વિલિંગી હોય અને નિયમિત હોય છે. ચાલો, પરિપુષ્પ ચક્ર. મિત્રો, પરિપુષ્પ ચક્ર કોને કહેવાય જાણો છો? જેમાં દલપત્ર અને વજ્રપત્ર છે સમાન હોય, બરાબર છે. વજ્રપત્ર અને દલપત્ર દેખાવમાં સમાન હોય, અલગ ન હોય, એટલે બે સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે? પરિપુષ્પ પત્રો. ચાલો, સંખ્યામાં કેટલા હોય? 6, 3 + 3, બેના જૂથમાં 3 + 3 ના એકમોમાં, બરાબર. અહીંયા જો આ 1, 2 અને 3, બરાબર છે. આ 1, 2 અને
3 એટલે કુલ કેટલા થયા 3 વત્તા 3 એટલે 6. ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે, બરાબર છે. આ પરિપુષ્પ ચક્ર છે 6 એકમો ઘણીવાર ભેગા થઈને શું બનાવે, નલિકા જેવી રચના બનાવે, એટલે એમ કહેવાય કે ભાઈ નલિકાકાર રચના બનાવે. પછી કલિકાંતર વિન્યાસ, ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ, બરાબર છે. ધારા સ્પર્શી કિનારીએથી આ બધા જોડાયેલા છે. પછી પુકેસર ચક્ર, પુકેસરો કેટલા છે 6, 3 વત્તા 3 ના એકમોમાં. અહીંયા પુષ્પાકૃતિ છે, બરાબર છે. આ 1 2 3 4 5 અને 6, બરાબર. તો આ 3 અને વત્તા આ 3 એટલે કુલ કેટલા થયા 6. પછી સ્ત્રીકેસર ચક્ર, ત્રિસ્ત્રીકેસરીય, સ્ત્રીકેસરની સંખ્યા કેટલી 3. ઓકે. યુક્ત સ્ત્રીકેસરી, સ્ત્રીકેસર જોડાયેલા. બીજાશય ઉચ્ચસ્થ, ત્રિકોટરીય, બીજાશયમાં 3 કોલાણ, બરાબર. હા, એ જોવું હોય તો અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા આકૃતિની અંદર આ 3 કોલાણ છે, સ્પષ્ટ છે. આ 1 આ 2 અને આ 3. હવે સ્ત્રીકેસર 3 થયા, યુક્ત છે, જોડાયેલા છે, બીજાશય ઉચ્ચસ્થ છે, 3 કોટર ધરાવે છે. કોટરમાં ઘણા અંડકો હાજર હોય છે, બરાબર. આ રેડ કલરથી દર્શાવેલા છે એ અંડકો છે. અને અક્ષ ઉપરથી અંડકો ઉત્પન્ન થાય છે, મધ્ય ધરી પર આવેલા અક્ષમાંથી, એટલે જરાયુ વિન્યાસ છે એ અક્ષવર્તી કહેવામાં આવે છે. પ્રાવર પ્રકારના ફળ ભાગ્યે જ અનસ્તિલા જોવા મળે છે, બરાબર. ફળનો પ્રકાર મોટે ભાગે પ્રાવર ફળ, ઓકે, અને ભાગ્યે જ અનસ્તિલા. બીજ ભ્રૂણપોષી, બરાબર. એકદળી હોય એટલે ભ્રૂણપોષી બીજ ધરાવે છે. પુષ્પસૂત્ર, બરાબર. તો પુષ્પસૂત્ર છે મિત્રો BR, બ્રેટેલ્સ, મતલબ નિપત્રી પુષ્પ. પછી બીજો સિમ્બોલ છે નેમિત પુષ્પ, ઉભયલિંગી પુષ્પ. પછી પરિપુષ્પ ચક્ર, પેરિયાન્થ, એને કહેવામાં આવે છે અંગ્રેજીમાં પેરિયાન્થ, એટલે એને સિમ્બોલ P. 3+3, બરાબર છે. 6 છે ને, 3 વત્તા 3 ના સમૂહમાં 2 અને વત્તા એન્થર એટલે કે પુકેસર, એ પણ 3 વત્તા 3 ના જૂથમાં છે, બરાબર. અને એ જોડાયેલા છે. પરિપુષ્પ કોની સાથે જોડાય છે? પરિપુષ્પ ચક્ર છે તે એન્થર એટલે કે પુકેસર સાથે જોડાયેલા છે. અહીં જોઈ શકો છો મિત્રો, આ જોડાણ કોની સાથેનું છે? પરિપુષ્પ ચક્ર સાથેનું જોડાણ ધરાવે છે. P બ્રિજ A, આને વંચાઈશું P બ્રિજ A. ચાલો, ગાયનોસિયમ, સ્ત્રીકેસર કેટલા છે? 3. યુક્ત છે એટલે કૌંસમાં 3. જેની નીચે અંડરલાઈન છે, મતલબ બીજાશય ઉર્ધ્વસ્થ છે. ઓકે મિત્રો, ચાલો તો આ વાત કરી પુષ્પસૂત્રની. આર્થિક અગત્યતા ધરાવતી કેટલીક વનસ્પતિઓ આ કુળની, લીલિયેસી કુળની કઈ કઈ છે? તો કે સુશોભન માટે ટ્યુલિપ અને વચનાગ. પછી ઔષધ માટે કોવારપાઠું, બરાબર, ઔષધીય વનસ્પતિ છે. શાકભાજી તરીકે શતાવરી અને કોલ્ચિકમ. એલિયમ સેપા, એલિયમ સેપા એટલે ડુંગળીની પુષ્પાકૃતિ. જો કે એલિયમ સેપા છે આ જ કુળના સભ્ય છે, ડુંગળી, બરાબર. અને એનો ડાયાગ્રામ, પછી એની પુષ્પાકૃતિ છે, બરાબર, એ પણ ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે, જે આપણે અહીંયા દોરેલી છે, બરાબર. પછી પુષ્પના વિવિધ ભાગો, પુષ્પની જે રચના છે એ પણ બુકની અંદર આકૃતિ આપેલી છે તે, બરાબર. તો મિત્રો આપણે 3 કુળનો અભ્યાસ કર્યો: ફેબેસી કુળ, સોલેરેસી કુળ અને લિલિયેસી કુળ. તો દરેકના અલગ અલગ ડાયાગ્રામ છે, અલગ અલગ ઉદાહરણો છે, દરેકના પુષ્પસૂત્ર બી અલગ અલગ છે, બરાબર. તો MCQ માટે, પરીક્ષા માટે, બરાબર છે, આ પુષ્પસૂત્ર છે એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો MCQ માટે તમારે આ 3 કુળ છે ખાસ તૈયાર કરવાના છે, બરાબર. અને બીજું, આ ચેપ્ટરની અંદર જે કાંઈ આપણે પ્રશ્ન જોયા, થિયરી જોઈ, ટૂંકનોંધો, અને એની અંદર આવતા જે ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે, બરાબર. જરાય વિન્યાસના ઉદાહરણો કેટલાય છે, કલિકાંતર વિન્યાસના કેટલાય ઉદાહરણો છે, બરાબર. પર્ણ વિન્યાસના, પુષ્પ વિન્યાસના. તો એના જે પ્રકારો છે બધા અલગ અલગ, અને એના બધા એક્ઝામ્પલ્સ છે, બરાબર.
કારણ કે આ વર્ગીકરણ વિદ્યાના ટોપિકમાંથી મિત્રો ઉદાહરણ ખાસ પરીક્ષામાં નીટની પરીક્ષામાં પણ પૂછાતા હોય છે, એટલે ખાસ તમારે બધા ઉદાહરણ છે યાદ રાખવાના છે, બરાબર છે। તો ચેપ્ટર નંબર 5 એની સમગ્ર સંપૂર્ણ થિયરી છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, બરાબર। ઓમ શાંતિ।